તો આવતીકાલે રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન મુદ્દે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારાઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરશે। સોશિયલ મીડિયામાં આપત્તિજનક ટિપ્પણીઓ અને ખોટી અફવાઓ ન ફેલાવવા પોલીસે અપીલ કરી છે। રાજકોટ પોલીસની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા સતત મોનિટરિંગ હાથ ધરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ પણ લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા માટે अपील करी है। આવતીકાલે એટલે કે તારીખ 23 ફેબ્રુઆરીના રોજ જંગલેશ્વર વિસ્તારમાં આદિ નદીના પટમાં તેમજ ટીપી સ્કીમ નંબર 6 ના રોડ ઉપર આવેલ સરકારી જમીન ઉપર થયેલ જે ગેરકાયદેસર દબાણ છે એને દૂર કરવાની પ્રક્રિયા આવતીકાલે હાથ ધરવામાં આવનાર છે। હું તમામ શહેરવાસીઓને આ વિશે અપીલ કરવા માંગુ છું કે આ બાબતે સોશિયલ મીડિયા ઉપર ફેલાતી અફવાઓ અને ઉશ્કેરણીજનક કૃત્યોથી દૂર રહો।